ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું. આવો સાંભળીએ સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહ વિશે ખાસ વાતચીતમાં માનનીય શક્તિસિંહ ગોહિલે મા ન્યૂઝના માધ્યમથી શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા, અમદાવાદ. અતિશય ખૂબ પડી દેશની કોંગ્રેસ પાર્ટી. કહેવાય છે કે સદીઓમાં કોઈ એવી વ્યક્તિ આવતી હોય જેના સત્કર્મો કોઈ મનમોહન સિંહજી આ દેશના વડાપ્રધાન જ્યારે આપણું સોનું બહાર ગીરવે પડ્યું, નાણામંત્રી હતા તો એ વડાપ્રધાન થયા તો એ દરમિયાન દુનિયાભરમાં એક મંદીનો માહોલ વિશેષ હતો. ત્યારે અર્થતંત્રને સંભાળી રહ્યું અને અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કહ્યું કે મંદીના માહોલમાં દેશને કેમ સારી રીતે સાચવવું એ શીખવું હોય ભારતના વડાપ્રધાન જવાબથી ન પૂરી શકાય તેવી ભાગી રહેલો, એમના સાથે નજીકથી કામ કરવાનું. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સાથે એ નાણામંત્રી હતા દેશમાં, ત્યારે ગુજરાતમાં નાણામંત્રી, વડાપ્રધાનશ્રી હતા, ભૂતપૂર્વ નેતા હતા, અને પછી રાજ્યસભામાં એક સાથી સભ્ય તરીકે કામ કરવાનું. ખૂબ શાલિત, હંમેશા મદદરૂપ થનાર બુદ્ધિમાન વ્યક્તિત્વ. એમણે ગુજરાતને પણ જ્યારે જ્યારે જોયું, ગુજરાતના મુદ્દા લઈને જતા જ્યારે વડાપ્રધાન આપણા માછીમારોને પાકિસ્તાન પકડી જાય છે તો પાકિસ્તાન પર દબાણ કરો અને કરીને પાકિસ્તાનમાં મચ્છીમારો સાથે એમના પરિવાર ટપાલનો વ્યવહાર કરી શકે એ કરવું જોઈએ તો એમને કરાવીને આપણા માછીમારોની બોટ ત્યાં પકડીને લઈ જતા હતા અને એમાંથી મશીનને પૂજા કાઢી લેતા હતા અને અને મદદ કરો એમ કહ્યું. સ્પેશિયલ પેકેજ માછીમારોની બોટ માટે મનમોહનસિંહજીએ મંજૂર કર્યું. ત્યાર પછી આજની સરકારો કોઈ મદદ નથી. આ પ્રકારના મદદરૂપ થવાના એમના હંમેશા ઉમદા પ્રયત્નો રહ્યા. આપણા કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો અને એ પછી હોલિડે પેકેજને લંબાવવાની વાત આવી 2004માં એ વડાપ્રધાન, તો એ ટેક્સ હોલિડે સમય એમણે લંબાવી આપ્યો, જેના કારણે કચ્છમાં વધારેમાં વધારે વિકાસની દિશાની દૃષ્ટિ મનમોહનસિંહજીના જવાબ ન પૂરી શકાય તેવી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.